મારી બેન નો દાંત જેવો થયો પડવા જ આવ્યો હજો ખાલી હલાવવાની જરૂર ના જોયો નહીં પડતો હે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને આજથી હવે હું એક નવું ચેલેન્જ લાવી છું એ તમને થોડી વાર પછી બતાવીશ કે શું છે ચેલેન્જ તો અહીંયા જો રાતે વરસાદ પડ્યો હતો તો છે ને એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને અમારું ટેરેસ બી પલળી ગયું છે એકદમ જો માટી થઈ ગયું છે અને મેં કીધું ચલો સવારમાં આટલું મસ્ત વાતાવરણ છે થોડું વોક કરી લઈએ ટેરેસ પર કેમ કે ભાઈ બહાર તો એકદમ કીચડ છે ક્યાંય જવાય એવું નથી એટલે અને આજે હવે એક નવું ચેલેન્જ લઈને આવી છું કે હું 30 દિવસમાં 500 સબસ્ક્રાઈબ મારા થાય છે કે નહીં બરાબર અત્યારે મારે 39 સબસ્ક્રાઈબ છે મને ખબર છે બહુ જ ઓછા કહેવાય છે આ સબસ્ક્રાઈબ પણ આપણે જોઈશું આ 30 ડેમાં કે આપણા 500 સબસ્ક્રાઈબ થાય છે કે નહીં એક ચેલેન્જ છે બહુ જ મોટી વાત છે અને ભાઈ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ થવા તો એ બહુ મોટી વાત છે એટલે આપણે જોઈશું કે થાય છે કે નહીં તો આજે આપણે બહાર જવાના છીએ તો આજે મારો ડે 1 છે જો તમે બી મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી ફેમિલી જોડે જોઈન થઈ જજો અને હવે હું રેડી થઈને પછી તમારી જોડે વાત કરીશ ને ચા નાસ્તો કરીશ ત્યારે બી તમને દેખાડીશ ઓકે ગાઈસ તો ચલો આપણે હવે ચા નાસ્તો કરીએ મેં બ્રશ ને એવું તો કરી જ લીધું છે અને અહીંયા થોડું વોક કરી લઈશ અને ચાલતા બી થોડી વાતો કરી લઈશ મને ખબર નથી ગાઈસ કે આ ચેલેન્જ આપણા માટે કેવું રહેશે બરાબર તે તો આપણે 30 ડે પછી જ જોઈ શકશું અને અત્યારે જો એકદમ વાતાવરણ બહુ જ મસ્ત થઈ રહ્યું છે અને મને ખાસ કરીને ચોમાસું બહુ જ ગમે છે ને આવું વાતાવરણ એકદમ બહુ જ ગમે છે અહીંયા જો મસ્ત ઠંડો પવન બી આવે છે તો આપણે જવાના છે બહાર ક્યાં જવાના છે એ સરપ્રાઈઝ છે બરાબર તમારા માટે તો ક્યાં જઈશું એ તમને દેખાડીશું અને અહીંયા જો અહીંયાથી અમારે રોડ દેખાય છે ને કેવો છે નજારો તમને ગમ્યો કે નહીં બરાબર અહીં બહુ જ હજુ પવન આવે છે જો અત્યારે ડે 1 આપણો સ્ટાર્ટ થાય છે ને હું કહી દઉં એની પહેલાં કેટલા મારી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ છે તો અત્યારે 39 સબસ્ક્રાઈબ છે બહુ ઓછા કહેવાય મને ખબર છે પણ અત્યારે નાના ક્રિએટર માટે તો આટલા બી બહુ જ કહેવાય અને મારી માટે તો બહુ જ છે બરાબર તો હવે આપણે જોઈશું કે જેટલા બી જો સબસ્ક્રાઈબ થશે હું તમને ડેમાં કહેતી રહીશ કે આજે આટલા સબસ્ક્રાઈબ થયા તો પ્લીઝ ગાઈઝ મને બી એક સબસ્ક્રાઈબ કરો તો બી બહુ જ છે બરાબર અને એક કમેન્ટ કરો એ બી બહુ છે મારા માટે અને તમારું એક સબસ્ક્રાઈબ કમેન્ટ લાઈક મારા ફેસ પર એક સ્માઇલ લાવી શકે છે તો પ્લીઝ ગાઈઝ સપોર્ટ મી ઓકે અને જો તમને વાતાવરણ બતાવું કેવું થાય છે જો અહીંયા રોડ છે અહીંથી અત્યારે બધા સાધનો જઈ રહ્યા છે અત્યારે તો કંઈ ટ્રાફિક નથી પણ પછી ટ્રાફિક જોવા મળે છે ને આ જો અમારું છે ટેરેસ કેટલું સુંદર છે ને અત્યારે જો કાલે વરસાદ પડ્યો હતો ને તો બધું માટી અહીંયા થઈ ગયું છે અને અહીંયા જો એકદમ નેચરલી કુદરતી વાતાવરણ લાગી રહ્યું છે અને મને પર્સનલી આવું વાતાવરણ બહુ જ ગમે છે સવારમાં તો મજા આવી જાય તો હવે આપણે ચલો નીચે જઈએ થોડું વોક તો મેં કરી જ લીધું છે અને નીચે જઈને શું નાસ્તો કરું છું એ તમને બતાડું ગાઈસ તો અત્યારે હું નીચે આવી ગઈ છું ને અત્યારે ખબર છે હું તમને નાસ્તામાં શું ખાઉં છું તો ચલો હું બતાડું કે હું શું ખાઉં છું નાસ્તામાં તો સવારમાં હું નાસ્તામાં પકોડી ખાઉં છું ભાઈ કોઈ જજ ના કરતા હું સવારે સાંજે ગમે ત્યારે પકોડી ખાઈ શકું છું અને હું પકોડીની બિગ ફેન છું એટલે ભાઈ સવારમાં તો મને બહુ ભાવે છે પકોડી તો ચલો ખાઈએ और कुछ चाहिए 2-3 चाय एक वड़ा पाव बिरयानी बोल दे અમારી મમ્મીએ નાસ્તો બનાવી દીધો છે રોટલીના બચકા અહીંયા બટેકાનું શાક છે અત્યારે મારા ભાઈ કર્યો છે અને મેં બી થોડું ચાખી લીધું છે બહુ જ મસ્ત બન્યા છે તો ગાઈઝ અત્યારે અમે જઈએ છીએ ગામડે તો મારી બેન છે ને પડી ગઈ હતી રાતે અમે ફોન કર્યો ત્યારે તો એની ખબર કાઢવા અમે જઈએ છીએ અને અત્યારે જો અહીંયા મમ્મી બધા નાસ્તો ને એવું ભરે છે અને આમાં જો આ ખજૂરના પેકેટમાં શું છે તમને ખબર છે લાડવા છે હેલ્ધી લાડવા
તો આ જુઓ મારી મમ્મીએ આ ડબ્બો ભરીને લાડવા બનાવ્યા હતા. તો અહીંયા જીસુ અને જીસુ માટે બી લઈ લીધા છે. અને બીજો બી અહીંયા જો કેળા ને એવું લીધું છે. કેળા ને એવું લઈ લીધું છે અહીંયા. અને હજુ બી મારી મમ્મી બધો નાસ્તો જ ભરભર કરે છે. કેમ કે ભાઈ જીસા ને કિસ્સા તો બહુ વાલા છે અમને, એટલે તો રેડી થઈ ગયા મમ્મી તમે કે હજુ વાર લાગશે? વાર લાગશે. હજી મારે દૂધ ખાતો બધો નાસ્તો કર્યો. આ એને હાથો બેબી પાવડર બનાવ્યો, મસ્ત પાવડર. હા, મારી ચેનપુડી હાથો પાવડર બનાવ્યો છે મેં સ્પેશિયલ. જો એ મમ્મીએ હેલ્ધી પાવડર બનાવ્યો કિસ્સા માટે. ઓલી નાની ઢીંગલી છે ને એના માટે. તો એ ખાય દૂધમાં કાચની બોટલ મિલાઈને. છે એટલે મેં કાઢી દીધી હો. તો ચલો ગાઈઝ હવે રેડી થઈએ. કેમ કે પપ્પા આવશે ને કહેશે હજુ રેડી થયા નહીં, તો આપણો થોડું ટિપ્પણી દઈ દેશે, એટલે આપણે અત્યારે રેડી થઈ જઈએ. અને અહીંયા જુઓ આપણા સુંદર સુંદર પ્લાન્ટ ના છે એલોવેરા જો. અને નીચે બી બહુ જ બધા છે જો, જે પપ્પાએ બધા વાવ્યા છે મસ્ત તો ના ફૂલ જો બહુ જ મસ્ત છે. તો એ ચલો જઈએ ભાઈ. અને આ જો બધું વરસાદ આવે તો લીલું લીલું થઈ ગયું. ગાઈઝ જો હું અહીંયા રેડી થઈ ગઈ છું. સ્લેક ટી શર્ટ પહેર્યું છે. તમને એવું લાગતું હશે કે મેં સ્લેક ટી શર્ટ કેમ પહેર્યું છે, કે ભાઈ બહાર બહુ કિચડ છે ને ગામડામાં તો તમને ખબર જ છે, આમ બહાર પગ મૂકીશું એથી વાર કપડાં મારા બગડી જશે. તો એટલે મેં વિચાર્યું કમ્ફર્ટેબલ અને સ્લેક ટી શર્ટ પહેરી લઈએ આપણે. કેમ કે ભાઈ હવે તો અમારું ગામડે જેવું મારી મમ્મી તો છે ને 1 વીકમાં 2 વાર જઈ આવે છે, એટલે કંઈ નવાઈની વાત નથી અને નજીક બી છે. તો એટલે કમ્ફર્ટેબલ કપડાં પહેરીએ. તો ચલો હવે હું રેડી થઈ જાઉં. ખાલી હેર કોમ કરવાના બાકી છે, તો એ બી કરી લઉં પછી તમને. તો અહીંયા જો સવારે સવારમાં હું મમ્મીનું બીપી તપાસું છું, કેમ કે રોજ હું મમ્મીનું બીપી તપાસું છું એટલે. અને જો મમ્મીએ કે ગુટલીનો મુખવાસ બનાવ્યો મમ્મીએ, તો જોઈએ મમ્મીનું કેટલું બીપી આવે છે. અને જો મમ્મીને અહીંયા આયુર્વેદિક દવા છે, તો હવે આપણે જોઈશું ભાઈ કેટલું બીપી આવે તમને બી બતાવું. હવે તો જો મમ્મી તો મસ્ત રેડી થઈ ગયા, પણ મેં તો ભાઈ કમ્ફર્ટેબલ કપડાં પહેર્યા. કેમ કે ભાઈ ચોમાસાનું તે અમે પલ્લી જ જશું, વરસાદ આવશે તો અને કીચડ કીચડ થશે એટલે. તો અત્યારે દેખાડું કેટલું બીપી આવે. અત્યારે મમ્મીનું બીપી 152, 99 અને 90 હાર્ટ રેટ છે જો. તો ચલો દવા લઈ લો. નોર્મલ નોર્મલ નહીં, હાઈ છે, 150 જેવું છે. એટલે ક્યાંય હોય, મને અત્યારે કશું થતું નહીં. ચક્કર પણ કશું થતું નહીં, એનો મતલબ એવું કે નહીં લેવાની દવા. દવા તો રોજ લેવી પડે ને. ચલો અચ્છે બચ્ચે की तरह દવા લઈ લો. નોર્મલ બધું લાગે હે તો શું થયું, દવા તો લેવી પડે. લાગે ડ્રેસ પહેર્યો નહીં હરખો ફિટ. બી માપ્યું પણ મમ્મી કહે કે બરાબર નહીં, એટલે આપણે બીજી વાર લઈએ છીએ મમ્મીનું બીપી. અને હવે જોયું કે કેટલું આવે. પછી મમ્મીને વારી દવા ના લે તો, કેમ કે ભાઈ દવા તો લેવી જ પડે. તો જોઈએ હવે કેટલું આવે ને તમને બતાડું. જો અહીંયા મમ્મીનું બીપી 138 આવ્યું, 130 આવ્યું મમ્મા. 140 જ કહેવાય, પણ તો તમારે લેવી તો પડશે દવા. હું દવા પી પીને કંટાળી ગઈ છું. મને કંઈક દવા તો લેવી જ વગર પડે. માટે એવું કંઈક કમેન્ટ કરજો. દવા તો લેવી જ પડે ભાઈ. સ્પેશિયલ મમ્મીએ છે ને આ 2 દવા આયુર્વેદિક લેવડાઈ છે કે મારે ને ઓલી દવા નહીં લેવી ભાઈ મેડિસિન. તો મને આયુર્વેદિક લાવ્યા આપો. તો સ્પેશિયલ અમે એ દિવસે મમ્મી માટે દવા લાવ્યા હતા. ને હવે મમ્મી કહે છે મારે આ બી દવા નહીં ખાવી. તો ભાઈ હવે અમે શું કરીએ, તમે એમના કમેન્ટમાં કહેજો ભાઈ. મટી જાય એવું કંઈક કમેન્ટ કરજો. ભાઈ મારા મમ્મીએ આ બધો ગુટલીનો મુખવાસ બનાવ્યો છે ને ભાઈ બહુ મસ્ત છે ને આ ડબ્બો ભરીને બનાવ્યો. તો એ લોકો માટે બી થોડો લઈ જઈશું. તો ચલો થેલીમાં પેક કરી લઉં. ગોટલીનો મુખવાસ જો રેડી થઈ ગયો છે, આપણે થેલી બી ભરી લીધો છે એમના માટે. તો ચલો જઈએ, નહીંતર પપ્પા આપણી બેન્ટ બજાવી દેશે કે આટલું લેટ કેમ થઈ ગયું. પપ્પા તો ક્યારના બહાર ઊભા છે ને અમે હજુ બી રેડી નહીં થયા, એના કહેશે આટલી બધી વાર. તો ચલો જઈએ. 1 hour later. મારી જોડે આટલો સામાન છે. પહેલો સામાન તો પપ્પા લઈને ગયા, બીજો સામાન મમ્મી જોડે. આટલા મુખવાસ ખાઈ રહ્યું છું એટલે અહીંયા મમ્મી બહુ લેટ ઉપર લેટ કરે ને જલ્દી આવતા જ નહીં. જો આ મમ્મીને કામ હોય ને, મમ્મીના કામ હોય સાચી વાત. અમે તો ફ્રી જ છીએ, કરીને હવે જલ્દી જઈએ. અને મમ્મી આજ મસ્ત બ્યુટીફુલ લાગે. કેવું પડ્યો ભાઈ, મસ્ત લાગી રહ્યા મમ્મી. તો ચલો જઈએ ભાઈ, નહીં તો પપ્પા આપણી વારી કાઢી નાખશે.
અત્યારે ભાઈ અહીંયા બહુ લેટ થઈ રહ્યું છે અને મારા મમ્મી ખબર નહીં વારંવાર ઘરમાં જઈ નથી કર શું એમને શોધ કરવું એક તો ખબર નહીં પડી રહી. વારંવાર ઘરમાં જઈને કંઈક ના કંઈક લઈને આવે ભાઈ. અને હવે લોક બોક બધું અમારે મારી જવું પડશે. પપ્પા તો જતા રહ્યા કે તમે ભાઈ શાંતિ આવો, હું તો જવું કે બહાર. એટલે નહીં જો પપ્પાએ કેટલા મસ્ત છોડો આ બધા રૂપિયા મસ્ત લાગે ને એકદમ. ભાઈ જુઓ બીજે પાણી ભરાય કે ના ભરાય. અમારે ત્યાં તો અત્યારથી જ પાણી ભરાઈ ગયું. હવે આમાં જવું કઈ રીતે ખબર નહીં પડતી. નહીં પપ્પા જો બહાર ઊભા રહ્યા. તો ચલો ભાઈ જઈએ. અહીંયા નંબર કા જોયેલા જો ભાઈ અહીંયા સમુદ્ર પાર કરીને જવું પડશે. મારા પપ્પા એટલા નિર્દય માણસના રિક્ષામાં બેઠા રહ્યા પણ અમારા હાથમાં આ બધો સામાન હે ને એ લેવા નહીં આવી રહ્યા. બોલો અહીંયા રિક્ષામાં બેસી રહ્યા પણ લેવા ના એવું ના થયું તમને લેવા આવીએ ના. જો અહીંયા પગ વોશિંગ ચાલી રહ્યું અત્યારે. ઊભા રહે. બસ અરે બસ લેવા ચમ ના અહીંયા બેસી રહ્યા. જો પપ્પા કંઈક કહેવા માંગે ભાઈ શું કહો બોલો. જઈએ છીએ અમે મામાના ઘરે. હા ભાઈ હવે જઈએ ને. મારા પપ્પા આટલા લેવા ના આવીએ કે અહીંયા જો કેટલું બધું કિચડ છે. હવે શું કેવું ને અહીંયા ભાઈ સરખેજમાં તો આવું જ છે ભાઈ બધે કિચડ ભાઈ. અને ભાઈ ગાંધીનગર છે ને એ સાઈડ તો ભાઈ મસ્ત જ હોય છે ને અમારે ત્યાં જો કિચડ નકરું એકદમ. જો અત્યારે અહીંયા અમે ક્યાં પહોંચ્યા મને બી નહીં કે સનાથળ પહોંચ્યા કદાચ. અને અહીંયા જો મમ્મી ઘાસ નાખી રહ્યા ગાયોનો. અને જો કેટલી બધી ગાયો. અને અત્યારે ચલો વરસાદ બી આવે એટલે ભાઈ બહુ તો રોકાઈશું નહીં. ચલો જલ્દી જઈએ રિક્ષામાં બેસીએ કેમ કે વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે હવે. તો ચલો જઈએ. ભાઈ પહોંચી ગયા હવે અમે અમારા મામા ઘેર. અને જો કિચડ તો જુઓ તમે પડી જવાય એવું કિચડ છે. અને આપણે આવી ગયા છે દેવ ધોલેરામાં. અહીંયા જો બીજું ઘર છે ને એ આપણું ઘર. તો ચલો હવે જઈએ. તો ભાઈ હવે પહોંચી ગયા આપણા મામાના ઘેર. અને અહીંયા જુઓ ભાઈ બહુ કિચડ રસ્તામાં જો આજુ આવ્યું આપણું ઘર છે. અને અહીંયા મમ્મી પપ્પા સામાન લે બધું. તો આ જો મમ્મીએ બધો સામાન લઈ લીધો. અને થોડુંક પપ્પાને આલી દીધો સામાન. પપ્પાને ખોટું ના લાગે એટલે. તો ચલો જઈએ ને. કોઈ ખબર કે મેં આવવાના તો અમને વેટિંગ કરાવવાના. દરવાજા બંધ કરીને બેસી ગયા ભાઈ. દરવાજો આવી જાય એટલે આવી ગયો ભાઈ. અમારો મારી થોડીક મોટી બેન આવી જાય જીસાબેન. અને જો ભાઈ કોણ છે અમારો કાનુડો ચેન્જ્યો. જો ભાઈ આવી છે અમારા નાના છોકરા. આવી ગયા ભાઈ મારા પોપટ. ભાઈ અમે આવી ગયા અમારા મામાને ઘેર. અને આ જો સ્પેશિયલ આ ઢીંગલીને મળવા આવ્યા છીએ અમે. કેમ કે ભાઈ પડી ગઈ હતી આ ઢીંગલી એટલે અમે ખબર કાઢવા આવ્યા. અને આ બહુ જ ક્યુટું છે. અમને તો બહુ જ ગમે છે. અને આ જ્યારે આવે ને તો પહેલાં જ મોઢામાં નાખે જો. ભાઈ પડી ગઈ હતી એટલે ખબર કાઢવા તો આવું જ પડે. તો અત્યારે તરા સારું છે વાગ્યું નથી. અને જો બેસી ગઈ ને મસ્ત ફોના ખોળામાં. તો ચલો મારી જોડે લઈ લે. આ જો ભાઈ બધા ભાઈ બહુ લાડલી છે અમારી છોકરીયા. જો ભાઈ ક્યુટુ ઓ ભાઈ જો ભાઈ આ ખુશ કેટલો થઈ ગયો ભાઈ. ફુવા જોડે જઈને બહુ ખુશ થઈ જાય. જો
એટલે ભાઈ ઓલું ફરાક પહેરો ભાઈ, નવું ફરાક લઈને આહે. હે કાનુડા, એ કાનુડા. તો ભાઈ નવા કપડા જોઈને ભાઈ તો બહુ ખુશ થઈ જાય. જો ખુશીનો પાર ને એના મમ્મી જો એ નવું ફરાક લઈને આવ્યા ભાઈ. અમે તો ફરાક જ કહીએ ભાઈ, અને શેરવા ફ્રોક કહેતા છે. જો પહેરાઈ દઈએ ભાઈ આના. અને જો ભાઈ કઈ ખુશીનો પાર નહીં ભાઈ, નવા કપડા લાયા એટલે इतनी खुशी मुझे आज तक। अबे रुक रुक ये ले इतनी खुशी બી બહુ એટલે એની ઉપર જ આપણે પહેરાઈ દઈએ. અને જો અત્યારે ટુકુર ટુકુર મારે સામે જ જોઈ રહ્યા ભાઈ. બેન કોની લાગે હે મસ્ત ભાઈ, મસ્ત લાગે હે ને, મસ્ત લાગે હે ને ભાઈ. મને તો બહુ ગમે. અને જો ભાઈ ફ્રોક મોટું હોય કેવું લાગે હે. જો ભાઈ ફ્રોક થોડું મોટું પડ્યું હોય. જો ભાઈ કોઈ કડિયા શીખવાડા ભાઈ. 2 ચોક 8 2 પંચા 10. જો ભાઈ અમારી ઢીંગલી બેસી ગઈ છે અને હવે ભાઈ રમશે અહીંયા. જુઓ જો ભાઈ આને તો બહુ મજા આવે. મારી બેન અહીં બે જઈ મારા પપ્પાના પેટ ઉપર, અને આ જીસા જો લેસન કરે છે, डिस्कशन चाले ना. जो भाई राजा बेटा हमारा बैठ गया है. राजा बेटा बैठ गया. जो भाई मस्त छोकरी हमारी. झुके रहना पड़ेगा मेरे आगे, क्योंकि मैं अपने में खुद हीरो हूँ. जो બધા ખાવા બેસી ગયા. જો ભાઈ આ ઘરમાં મસ્ત ચાલી રહી. પૈસા જાઓ અને આ જો ભાઈ અહીંયા પલળવાની. મારી મામી વાસણ ધોય એ બી પલળ, અને આ બી જો બધા પલળવા આવી ગયા. અને આ જો આનું કંઈક અલગ જ છે. આ જો ભાઈ આ છોકરીને પલળવાની બહુ મજા આવે. જો સૌથી વધારે તો આને જ મજા આવે વરસાદમાં. અને જો મારા મામી વાસણ જુઓ ભાઈ આટલો વરસાદ પડે અને અમે આટલા વરસાદમાં નીકળી ગયા છે ભાઈ પડીકા લેવા માટે. તમને એવું લાગતું છે ભાઈ કે મારો ચહેરો છે મૂંગમાં ઉઠ્યો એવું લાગે, પણ રિયલી મૂંગમાં ઉઠ્યું. અને આ મારી જો અહીંયા નાની બેન. ક્યાં હું શું લેવા જઈએ આપણે? પડીકા ને આના ઇનામ વાળું જોઈએ તે લેવા જોઈએ. તો ચલો જઈએ, તમને બતાવું કે શું લઈએ અમે. તો ભાઈ અહીંયા અત્યારે તો આ રોડ અત્યારે સારો ને એટલું માટી ને એવું કિચડ નહીં, પણ બીજી સાઈડ છે ને તો બહુ કિચડ હા, અને જવાય એવું નહીં. એટલે અમે વિચાર્યું કે ચલો ભાઈ ગામમાં જ જઈએ. તો અહીંયા જો બહુ મસ્ત વાતાવરણ. દુકાન જવાના તે દુકાન તો બંધ. હવે ખબર નહીં હવે કઈ દુકાને જવાનું. અહીંયા જો ગાયો ભેંસો. ક્યાં જવું હવે? હે ક્યાં જવાનું? ચલો જઈએ. અત્યારે અહીંયા થેલી ભાઈ નાસ્તો લઈ લીધો. અને મારી બેન જો નીચે આજ તો મારી બેને ઓછો નાસ્તો લેવડાવ્યો ને તો કેટલોય લે હ. અને એ જો મસ્ત વાતાવરણ થઈ ગયું. આજે તો ચોમાસું આવી ગયું છે ને તો, પણ હજુ અહીંયા છત્રી પડે ને ભાઈ. હું એક જ જોડી કપડાં લઈને આવ્યું એટલે છે ને છત્રી લઈને આવવું પડી, નહીં તો વરસાદમાં ના જ ને મજા આવે. ભાઈ મને ગામડામાં કીચડ હોય ને એ નહીં ગમતું ભાઈ, કેમ કે અહીંયા લપસી બહુ જલ્દી જવાય. ભાઈ અમે અત્યારે તો પડીકા લઈ લીધા, પણ અત્યારે વરસાદ આવે એટલે ઘરે જઈને બતાવશું કે અમે શું શું લીધું છે. હા મારી બેને બહુ બધું લીધું છે જે આપણે નાનપણમાં ખાતા હતા ને
એવું જેણે લીધું છે. તો ચલો ઘરે જઈને બતાડશું ને આપણે. તો ચલો ઘરે જઈએ, નહીં તો અમારો ફોન પલળી જશે અહીંયા. અમે અહીંયા શું લાયા છે? જો આ નૂડલ્સ લાયા, અને આ જો લીંબુ ભુજિયા ભાઈ જેટલું લાયા હતા ચેન્જ. અને આ જો ઈમલી લાયા ભાઈ. આ આંબલી આપણે નાના હતા ખાતા. અને આ બીજો ઓલી રબડી આવતી હતી ને એ રૂપિયાવાળી આવે. અને આ જો આ બી કંઈક આવે, શું આનું નામ હવે? દાદા કિંગ એવું હોય. અને આ જો પૂરપૂરે બસ આટલું જ લઈને આવ્યા અમારી બેન માટે. और कुछ चाहिए? 2-3 चाय एक वड़ा पाव बिरयानी बोल दे. છોકરી કેટલી મસ્તી કરે છે આમ જો. આ નાના હતા સુડા તો સૂઈ નહીં ને મસ્તી કરે જો. અને અહીંયા અમારે જો મસ્ત વરસાદ આવે, અને આ જોવાની મસ્તી હજુ ચાલુ જ છે જો. એ વાગાય ગલી 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 એ ગલી 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 આ હાથ પકડો આચા એ આ ગલી 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 ગલી. ચલો ભાઈ હવે જવાનો ટાઈમ આવી ગયો. અને આ જો ભાઈ અમારે ચંપુ નવા કપડા પહેરી બેહી ગયા. હવે જઈએ જો ભાઈ હવે અમે બધા રેડી થઈ ગયા. અને વરસાદ બી બહુ પડે તો ફોન પર બધું લઈ લીધું. ચલો જઈએ. બાય બાય. ચલો જઈએ હવે. બધા રેડી થઈ ગયા. હા પણ અમારે ખાલી જવાનું. બધા રેડી ભલે થઈ ગયા. અહીંયા જ રહેશે હો ભાઈ જમ્પ. અમારે લઈ જાઓ અમારે હારે, પણ હવે રહે નહીં તો પછી શું કરવાનું? મોટી થઈ જાય ને પછી અમે એને જોડે રાખીશું નહીં. ચલો તો હવે નીકળીએ. વરસાદ આવે પેલા તો ક્યારનો બહુ જ વરસાદ આવતો હતો. તો અહીંયા જો પપ્પા છે ને તુલસી પેક કર. અમે તુલસી બી લઈ લીધી. બહુ તુલસી હતી ને. ચલો ચલો ચલો. અમારી બેન નો દાંત જેવો તો પડવા જ આવ્યો હજો. ખાલી હલાવવાની જરૂર. ના જોયો નહીં પડતો. જો ભાઈ ફૂઈ વગર રહેતી નહીં. શું કરું હવે અમારે? આમ જો જવા નહીં દેતી હમણાં છોકરી. જો જો ભાઈ અમારે શું કરવું હવે યાર. ચલો જઈએ જઈએ. હે ગાઈસ, તો અત્યારે જઈએ છીએ અમે ઘરે. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય ગાઈસ. ને આજે મારા 39 સબસ્ક્રાઈબ છે. હવે કાલે જોઈએ આપણા 30 દિવસમાં 500 સબસ્ક્રાઈબ કરવાના છે. બાય ગાઈસ. થેન્ક યુ ફોર વોચિંગ.